स्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। नासतो विद्यते भावः नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः त्वनयोस्तत्त्वदर्शिभिः न असतः विद्यते भावः। ભગવાન કે જે અસત છે, જે નથી, ભાવ એનું હોવાપણું ક્યારેય નથી. અસતનું હોવાપણું ક્યારેય નથી. સતઃ અભાવ ન વિદ્યતે અને સતનું ક્યારેય ન હોવાપણું નથી. ભગવાન અસત શબ્દનો પ્રયોગ કરે છે. અસતનો અર્થ આમ તો મિથ્યા એવો અહીંયા થવો જોઈએ. સત્સદ્ભ્યામ અનિર્વચનીયમ એવું વેદાંતિની લોકો કહે. જે સત અને અસત બે એક ન કહી શકાય. એના માટે એમ કે અસચ્ચેત ન પ્રતીયેત, અસચ્ચેત ન બાધ્યેત, અસચ્ચેત ન પ્રતીયેત. જો સત હોય તો ક્યારેય બાધ ન થાય, અસત હોય એટલે હોય તો એનો બાધ ન થાય, ન હોય તો એની પ્રતીતિ ન થાય. વસ્તુ છે એની ખાતરી શું? તો કે આપણને એનો અનુભવ થાય છે. નથી એનું પ્રમાણ શું? તો કે એની પ્રતીતિ થતી નથી, અનુભવમાં નથી આવતું. પણ બેમાંથી એક કક્ષામાં જે ન આવતું હોય એટલે જેનો બાધ પણ થાય છે ને અનુભવમાં પણ આવે છે. બાધ થાય છે માટે સત ના કહેવાય, અનુભવમાં આવે પણ અસત ન કહેવાય. આમ આખું જગત આ કક્ષામાં આવે છે. સત અસદભ્યામ અનિર્વચનીયમ, જેને સત પણ ન કહી શકાય, અસત પણ ન કહી શકાય, એના અનિર્વચનીય, નિર્વચનીય નથી, જેની વ્યાખ્યા ન થઈ શકે. આમ બે વ્યાખ્યાઓ વ્યથે છે. કોઈ વસ્તુ છે કે નથી, પરંતુ એક એવી કક્ષા છે જે છે એમ પણ ના કહી શકાય, નથી એમ પણ ના કહી શકાય. છે કોને કહેવાય? જે હંમેશા હોય. નથી કોને કહેવાય? જે ક્યારેય ન હોય. હંમેશા હોય એમ ના કહેવાય, કારણ કે ક્યારેક એ નથી હોતું. એ નથી એમ પણ ના કહેવાય, કારણ કે એનો અનુભવ થાય છે. આમ આખું જગત એક કક્ષામાં, બધું જ સર્જન એક કક્ષામાં આવે છે.
એ દૃષ્ટાંતમાં શીત ઉષ્ણ, ઠંડી અને ગરમી એ તો દૃષ્ટાંત આપ્યા, પણ શીત અને ઉષ્ણ અર્થ એ થાય છે કે કોઈ પણ પદાર્થ જગતમાં જેની ઉત્પત્તિ થઈ છે એવા નામ રૂપાત્મક કોઈ પણ પદાર્થ સત છે એમ પણ ના કહી શકાય, અસત નથી એમ પણ ના કહી શકાય, અર્થાત આખું જગત એ જ કક્ષામાં આવે છે. જેના માટે વેદાંતમાં મિથ્યા શબ્દનો પ્રયોગ છે. મિથ્યા એટલે બાદ યોગ્ય છે, હમણાં છે પણ અમુક સંજોગોમાં નથી. એટલે આ શીત અને ઉષ્ણ તો દૃષ્ટાંત છે. શીત અને ઉષ્ણ એ પદાર્થનો સ્વભાવ છે એમ માનો, એટલે શીત અને ઉષ્ણ એ શબ્દો વડે ભગવાન બધા જ પદાર્થોનો સમાવેશ કરે છે. આમ તો સમગ્ર જગતનો સમાવેશ કરે છે. આ ક્ષણે આવું કહેવાની શું જરૂર પડી? એ કહેશે, પહેલાં આ શ્લોક સમજાવ્યા પછી ભાષ્યકાર કહેશે, ઇતશ્ચ શોકમોહ અકૃત્વા શીતોષ્ણાદિ સહનમ યુક્તમ. ઇતશ્ચ આ કારણથી પણ, હે અર્જુન, તું જેને દુઃખી થાય છે, શીત અને ઉષ્ણ દૃષ્ટાંત આપ્યું, એ દ્વંદ્વ છે, એમાં બધું જ આવી જાય, માન અપમાન, સુખ દુઃખ, શીત ઉષ્ણ, સફળતા નિષ્ફળતા, બધા દ્વંદ્વોનો નિર્દેશ કરનારું આ છે શીત ઉષ્ણ. અને મેં કહ્યું પ્રમાણે આ જગત દ્વંદ્વનું જ બનેલું છે. કશી વસ્તુ ક્યારેય પણ સ્થિર નથી હોતી, સ્વભાવ સતત બદલાયા કરે છે. જગત તો બદલાયા કરતું હશે, પણ અભિપ્રાય પણ સતત બદલાયા કરતો હોય છે. મેં કહ્યું તેમ અનુકૂળ પ્રતિકૂળ આપણો અભિપ્રાય છે, અને કોને અનુકૂળ કહેવું કોને પ્રતિકૂળ કહેવાનો કોઈ નિયમ આપણી પાસે નથી. આપણા મનના તરંગ પર આધાર રાખે છે. એ તરંગ પ્રમાણે ક્યારેક કશું અનુકૂળ કહીએ, શક્ય છે કે એ જ વસ્તુને બીજા સંજોગોમાં પ્રતિકૂળ પણ કહીએ. એટલે એવી કોઈ વ્યવસ્થા નથી કે આને અનુકૂળ જ કહેવાય અને પ્રતિકૂળ જ કહેવાય. એટલું ખરું કે આપણે અનુકૂળ એવો નિર્ણય કરીએ ત્યારે આપણે સુખ જન્મે, પ્રતિકૂળ એવો નિર્ણય કરીએ ત્યારે દુઃખ જન્મે. આપણે વાત કરી તેમ આ સુખ દુઃખ છે એ તો આપણામાં જન્મે છે રિએક્શન રૂપે, પ્રત્યાઘાત રૂપે. અનુકૂળ પ્રતિકૂળ આપણો અભિપ્રાય છે. આમ જો જગતમાં કશું અનુકૂળ એમ ના કહેવાય, પ્રતિકૂળ એમ પણ ના કહેવાય, પણ આપણે કશીક પોતાના કોઈક સ્વાર્થને ધ્યાનમાં રાખીને અનુકૂળ પ્રતિકૂળ એવો નિર્ણય લેતા હોઈએ છીએ. સ્વાર્થને પુષ્ટ કરનાર હોય તો અનુકૂળ કહીએ, સ્વાર્થને હાનિ પહોંચાડનાર પ્રતિકૂળ કહીએ. એટલે કે છે ભગવાન કહે છે કે આ બધાની કોઈ વ્યવસ્થા છે જ નહીં. માટે જ્યાં સુધી આ સત્ય તું ન જાણે કે આ બધું મિથ્યા છે, એ વાસ્તવિકતા ન જાણે ત્યાં સુધી એને સહન કરી લે. આ સંજોગો પ્રત્યે પ્રત્યાઘાત દર્શાવવા જરા યોગ્ય નથી, કારણ કે પ્રત્યાઘાતને યોગ્ય નથી. તો અજ્ઞાનને કારણે, અવિવેકને કારણે પ્રત્યાઘાત દર્શાવે છે. વિવેક જન્મશે તો તારામાં પ્રત્યાઘાત નહીં જન્મે. જ્યારે વિવેક જન્મશે ત્યાં સુધી શું કરવું? તો કે સહન કરી લે. એટલે કે પ્રત્યાઘાત ન દર્શાવે, આવવા દે ને જવા દે. તામ સ્થિતિક્ષસ્વ ભારત, એ ભારત બસ એને સહન કરી લે. અવિદ્યમાનસ્ય શીતોષ્ણાદેઃ કારણસ્ય ન વિદ્યતે નાસ્તિ ભાવ. શીતોષ્ણ કહેવામાં આવ્યા એને એમના કારણ સહિત વાસ્તવમાં એમનું હોવા પણ છે જ નહીં. એટલે કહે છે નહીં શીતોષ્ણાદિ સકા પ્રમાણૈ નિરૂપ્યમાણમ સત્વસ્તુ સદ્ભવતી. આપણે શીત કહીએ, ઉષ્ણ કહીએ, અનુકૂળ કહીએ, પ્રતિકૂળ કહીએ, એને કારણે સુખ દુઃખના પ્રત્યાઘાત જન્મે. પણ પ્રમાણૈ નિરૂપ્યમાણમ,
સત કોને કહેવાય એનો બાદ થતો નથી, એ પ્રકારે નિરૂપણ કરીએ તો કશી વસ્તુ સત છે જ નહીં. વસ્તુ સદભવતી, કોઈ વસ્તુ એવી નથી જેને આપણે સત કહી શકીએ. આપણા અનુભવમાં આવનારી જે કશી પણ વસ્તુ આપણા અનુભવમાં આવે છે એને સત ના કહેવાય કે સત ક્યારે અનુભવમાં ના આવે. કેમ એવું? કારણ કે સત આપણો સ્વભાવ છે. આપણે ક્યારેય આપણા પોતાના અનુભવનો વિષય ના બની શકીએ, અને અનુભવનો વિષય મને જરૂર પણ નથી, કારણ કે આ સત છે, આ આત્મા સ્વયં પ્રકાશ હતા, સતત અનુભવનો વિષય છે. એટલે કે આત્માને અનુભવવાનું નથી, આપણે અનુભવીએ છીએ, ઓળખવાનું છે, જે આપણે વાત કરી ગયા. એ ભાષ્યકાર આ ચર્ચા કરે છે. યથા ઘટાદિ સંસ્થાનમ ચક્ષુષા નિરૂપ્યમાણમ ન વ્યતિરેકેણ, કે જેને આપણે ઘડો કહીએ છીએ, ચક્ષુ જેનો અનુભવ થાય છે, એ ખરેખર નિરૂપણ કરીએ તો જોઈએ કે આ ઘડો નામનો પદાર્થ માટી કરતાં ભિન્ન હોય નહીં. કારણ કે ઘડાના અનુભવમાં માટીનો અનુભવ રહેલો જ છે, તેથી ઘડાને માટીથી ભિન્ન કહી ના શકાય. તથા સર્વ વિકાર, આ ઘડો દૃષ્ટાંત છે, ઘડો માટીનો વિકાર છે, તેમ જે કોઈ વિકાર હોય, જગતના બધા પદાર્થો કશાક ને કશાકનો વિકાર છે. જે કશું ઉત્પન્ન થયું, જન્મ્યું, એ કશાકનો વિકાર જ છે. સર્વ વિકાર કારણ વ્યતિરેકેણ અનુપલબ્ધ હે અસત. તો જેમ ઘડો નામના વિકાર છે, એનું કારણ માટી છે, એ માટીના અનુભવ સિવાય ઘડાનો અનુભવ ના થઈ શકે. અર્થાત આપણને ઘડાનો અનુભવ થાય ત્યારે માટીનો અનુભવ થાય જ છે. એક સાથે બે વસ્તુનો અનુભવ ના થાય માટે ઘડો માટી કરતાં જુદો ન હોવો જોઈએ. ઘડો માટી જ છે. સર્વ વિકાર કારણ વ્યતિરેકેણ અનુપલબ્ધ હે. તો ઘડાની જેમ જે કોઈ પદાર્થ હોય, જે વિકાર છે, એ એના કારણ સિવાય આપણે અનુભવ ના થાય. ઘડાનો અનુભવ જેવી રીતે માટી જેનું કારણ છે એના ના થાય, તેમ કશી વસ્તુનો અનુભવ એના ઉપાદાન કારણ વગર ના થાય. જન્મ પ્રદોષાભ્યામ પ્રાક ઉર્ધમ ચ અનુપલબ્ધ હે. બીજી વસ્તુ કહી કે ઘડો સત્ય નથી, કારણ કે ઘડાની ઉત્પત્તિ પહેલાંનો અનુભવ ન હતો, ઘડાના નાશ પછી પણ અનુભવ નથી. અને સૂત્ર કહેવામાં આવ્યું આદમ તેજન નાસ્તિ વર્તમાને બી તથા. આદિમાં પણ નથી, અંતમાં પણ નથી, વર્તમાનમાં પણ નથી. ઘડો એની ઉત્પત્તિ પહેલાં નથી, નાશ પછી નથી, એટલે મધ્યમાં વર્તમાનમાં પણ નથી. જેવું ભાષે છે વાસ્તવમાં નથી. દ્રષ્ટાંત આપ્યું, દેવદત્તને સ્વપ્નમાં પુત્ર જન્મ્યો. સૂઈ ગયો પહેલાં ન હતો, ઉઠ્યા પછી નથી, મધ્યમાં પણ નથી. કોઈ કહ્યું કે આપ કહો છો કે ભાઈ આ ઘડો માટીથી અલગ નથી, કાર્ય કારણથી અલગ નથી. તો માટી પણ કારણ છે પૃથ્વીનું, એટલે એ પણ એના કારણ પૃથ્વી અલગ નથી. એમ દરેક કારણ છે, પોતાના ઉપાદાન કારણથી અલગ નથી. એમ કરતાં કરતાં આપણે કાર્યનો કારણમાં વિલય કરતા જઈએ તો છેવટે કશું રહે છે નહીં. સર્વ અભાવ પ્રસંગ હેતે છે, તો છેવટે કશું રહેશે જ નહીં. કારણ કે જે કંઈ આપણે અનુભવ થાય કાર્ય છે, એને કારણમાં આપણે નિવૃત્ત કરીએ તો છેવટે ક્યાં જઈને અટકે? કશું રહે જ નહીં. ના, તો કે ના, આ નામ રૂપનો અભાવ થઈ જાય એવું બને, એટલે કશું ના રહે એમ ના બને. કેમ? સર્વત્ર બુદ્ધિદ્વય ઉપલબ્ધે સદબુદ્ધિ અસદબુદ્ધિ. દરેકે દરેક અનુભવમાં આપણામાં બે ખ્યાલ એક સાથે રહેલા છે, સદબુદ્ધિ અને અસદબુદ્ધિ છે. જે સત છે અને અસત છે, એ બંનેના ખ્યાલ રહેલા છે.
એટલે બે પ્રકારની બુદ્ધિ કે બે પ્રકારના ખ્યાલ છે. એક સત એવો ખ્યાલ છે, બીજો અસત એવો ખ્યાલ છે. આપ કોને સત કહો છો? યદ વિષયા બુદ્ધિ ન વિવિચરતી તત્સત. ટૂંકમાં જેનો ખ્યાલ ક્યારેય દૂર થતો નથી, જેનો ખ્યાલ એમ જ બદલ્યા વગરનો રહે છે એને સત કહેવામાં આવ્યું. જે ખ્યાલ બદલાયા કરે છે એને અસત કહેવામાં આવ્યું. ઇતિ સદસદ વિભાગે બુદ્ધિતંત્રે સ્થિતે. આમ સત અને અસત આ બે પ્રકારની આ બે ખ્યાલ આપણામાં રહેલા છે. આની અંદર પણ માટી અને ઘડો બે ખ્યાલ રહેલા જ છે. માટી વગર ઘડાનો અનુભવ ન થાય. માટી સત છે, ઘડો અસત છે. અસત કોને કહેવાય? જે ઉત્પન્ન થયેલું છે, જે મિથ્યા છે, અર્થાત જે પરાધીન છે પોતાની સત્તામાં. એટલે અસત કહો, મિથ્યા કહો, હંમેશા પોતાના હવા માટે સત પર એના આધારિત છે. જેમ કે ઘડો અસત છે પણ હવા માટે માટી પર આધારિત છે. આપણને આ અનુભવમાં માટીનો અનુભવ પણ થાય છે અને ઘડાનો પણ અનુભવ થાય છે. માટી કેવી છે? સત છે. ઘડો કેવો છે? અસત છે. હમણાં છે ને પછી નથી. આ ઘડો તૂટી જાય, નામરૂપ બદલાય તો પણ છેવટે માટી ક્યારેય બદલાતી નથી. માટી અવ્યભિચારી છે, એનો બાદ થતો નથી. પણ માટી કેવી? સત છે. નામ રૂપાત્મક પદાર્થ છે, કેવો છે? બદલાયા કરનારો છે, મળે અસત છે. આમ આપણને ઘણાનો અનુભવ થાય ત્યારે બે પદાર્થોનો અનુભવ થાય છે, કે બે વસ્તુનો, બે, એક તો માટીનો, બીજો ઘડાનો. માટી કેવી છે? સત છે, જેનો વ્યભિચાર નથી. ઘડો કેવો છે? અસત છે, વ્યભિચારી છે, બદલાયા કરનારો છે. ઇતિ સત અસદ વિભાગે બુદ્ધિતંત્રે સ્થિતે. હવે બુદ્ધિમાં આ પ્રકારે સત અસતના વિભાગ છે. સર્વત્ર દ્વે બુદ્ધિ સર્વે ઉપલભ્યતે. સમાનાધિકરણે, એક જ અધિકરણની અંદર હંમેશા આ બે ખ્યાલ રહેલા છે, સત અને અસત. ઘડો કહો, વસ્ત્ર કહો, ટેબલ કહો, બધા વિકાર છે. દરેક પદાર્થ એના ઉપાદાન કારણ હોય તો જ હોઈ શકે. દરેક અનુભવમાં ઉપાદાન કારણનો અને કાર્યનો અનુભવ રહેલો. કાર્યનો અનુભવ ઉપાદાન કારણ વગર ન થાય. એટલે દરેક નામરૂપના અનુભવની અંદર પણ એના ઉપાદાન કારણો છેવટે બધું નિવૃત્ત કરતાં કરતાં સતમાં નિવૃત્ત થાય. દરેકમાં છે એ બુદ્ધિ તો રહેલી જ છે. ઘડો છે, આ કહેશે આગળ. સનઘટ સનપટ સનહસ્તિ. ઘડો છે, વસ્ત્ર છે, હાથી છે. માટે તસ્માદ દેહાદેહે દ્વંદ્વસ્ય ચ સકારણસ્ય અસત ન વિદ્યતે ભાવ. માટે આ દેહ વગેરે છે જે કાર્ય વિકાર છે, અને તેમ શીત ઉષ્ણ દ્વંદ્વ પણ વિકાર છે, ઉત્પન્ન થયેલા છે. અને માટે અસતની કક્ષામાં આવે છે, અને માટે વાસ્તવમાં છે જ નહીં. આ પ્રકારે ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે જો તાત્વિક રીતે તું તારા અનુભવનું વિશ્લેષણ કરશે, તું જેને ઠંડી કહે છે, ગરમી કહે છે, હર્ષ કહે છે, શોક કહે છે, આ બધા દ્વંદ્વ છે, એનું તાત્વિક નિરૂપણ કરશે, જણાશે કે આ બધી વસ્તુઓ છે જ નહીં, આવનારી જણાવી છે, એમાં કોઈ પ્રકારની સ્થાયી સ્થિરતા છે નહીં. જે સ્થિર તો છે સત સત સત, એક સત આ રીતે ભાસી રહ્યું છે. જે માટી જ ઘડા ભાસી રહી છે, એમ આ સત છે એ બધા નામ રૂપમાં ભાસી રહ્યું છે. જે છે એ તો સત છે. તસ્માદ દેહાદેહે દ્વંદ્વસ્ય ચ સકારણસ્ય અસત ન વિદ્યતે ભાવ. તેથી સત સિવાયનું જે છે, જેને આપણે અસત કહીએ, એ અનુભવાય છે પણ વાસ્તવમાં નથી.
ઠંડી ગરમી અનુભવાય છે, આ દ્વંદ્વ અનુભવાય છે. પરંતુ આપણે વિશ્લેષણ કરીએ તો એટલે આપણે નિર્ણય કરી દીધો છે બુદ્ધિએ કોઈ જાતના વિશ્લેષણ વગર જ આપણે ટેવથી કે આ બધી વસ્તુઓ છે સાચી છે. જેને પણ અનુભવી એ સાચું છે એવું આપણે માની જ લીધેલું છે. જગત સાચું છે, એટલે આ શીત ઉષ્ણ સાચા છે, બધા દ્વંદ્વ સાચા છે એવું માની લીધેલું છે. એટલે કહે છે કે આપણે જ્યારે વાસ્તવમાં પ્રમાણહીન નિરૂપ્યમાણમ સત, સાચું કોને કહેવાય ખોટું કોને કહેવાયની વ્યાખ્યા છે. એનો બાદ ન થાય એને સાચું કહેવાય, જે બાદ યોગ્ય છે એને ખાચું ના કહેવાય, ભલે ભાસતું હોય તો સાચું ના કહેવાય. તકલીફ એ છે ને કે આ જે ખોટું છે એ ભાસી રહ્યું છે, અનુભવાઈ રહ્યું છે, અને જે અનુભવાય છે સત્ય છે એ પ્રકારે આપણે માની લીધેલું છે. એટલે આપણી માન્યતાના આધારે આ સત અસત એવો નિર્ણય આપણે કરીએ છીએ. એટલે પ્રમાણહીન નિરૂપ્યમાણમ સત, પ્રમાણથી નિરૂપણ થાય. પ્રમાણ શું છે? સત કોને કહેવાય જેનું ક્યારે બાદ નથી, અસત કોને કહેવાય બાદ યોગ્ય છે. એ પ્રકારે જોઈએ તો આ કશી વસ્તુ વાસ્તવમાં છે જ નહીં, અસત છે બધી. શીત ઉષ્ણ આમાં આવી ગયા. એટલે આગળ કહે છે ભાષ્યમાં, તથા સતશ્ચ આત્મનઃ અભાવઃ અવિદ્યમાનતા ન વિદ્યતે સર્વત્ર અવ્યભિચારાત ઇત્યવોચામ. સતશ્ચ આત્મનઃ, સત કહો આત્મા કહો, એનો અભાવ ક્યારેય નથી હોતો. આત્મા ક્યારેય નથી હોતો એમ નથી, એવું છે આ બધી કહો છો. આત્મા ક્યારેય નથી હોતો એવું નથી, હંમેશા હોય છે. શા પછી કહેવાય આત્મા હંમેશા છે એવું મહારાજ આપણે કઈ રીતે કહો છો? કઈ રીતે કહીએ છીએ? હું એનો અનુભવ સતત થતો હોય છે. કેમ? કારણ કે અનુભવવા માટે કોઈ પ્રમાણની જરૂર નથી. બાકી બધી જ વસ્તુઓ તો પ્રમાણથી જણાય છે. પૂજ્ય સ્વામીજી કહે કે જગતમાં એક તત્વ એવું છે જેના માટે કોઈ પ્રમાણની જરૂર નથી. બાકી આપણી જ્ઞાનેન્દ્રિયો પ્રમાણ છે જગતના પદાર્થોને અનુભવવા માટે. મન પ્રમાણ છે લાગણીઓ વગેરે અનુભવવા માટે. બુદ્ધિ પ્રમાણ છે વિચારો વગેરે અનુભવવા માટે. પરંતુ હું એને અનુભવવા માટે કયું પ્રમાણ જોઈએ? જો આંખો કે ઇન્દ્રિયોની જરૂરત હોય, ઇન્દ્રિયો ના હોય ત્યારે હું ના હોય. અને મનની પણ જરૂરત હોય તો મન ના હોય તો, જેમ કે સુષુપ્તિમાં હું ન હોત તો આપણે જાગીએ જ નહીં. એક તત્વ એવું છે હું, જે ક્યારે ન હોય એવું ના બને. કેમ? કારણ કે એ સ્વયં પ્રકાશ છે. બાકી બધી વસ્તુઓ જે છે એ બધી કેવી છે? પરપ્રકાશ છે, જેને વેદાંતમાં જળ કહેવામાં આવે. જળ અને ચેતન બે વિભાગ કરવામાં આવે. આત્મા ચેતન છે, સ્વપ્રકાશ છે. બાકીનું સંજ્ઞાન અનાત્મા કહેવાય, પરપ્રકાશ છે, જળ કહેવાય. આપણે જળ અચેતનને જળ કહેતા હોઈએ છીએ, પરંતુ ચેતન અચેતન બધી વસ્તુઓ પરપ્રકાશ છે માટે વેદાંતની બાબત જળ કહેવાય. જળ અને ચેતન. આપણે નિર્જીવ વસ્તુને જળ કહીએ, સજીવ વસ્તુને ચેતન કહીએ આપણા રોજના વ્યવહારમાં. વેદાંતમાં એ નિર્જીવ સજીવ એ રીતે જળ ચેતન નક્કી નથી કરવામાં આવતા. જે સ્વયં પ્રકાશ છે, પોતે જાતે પ્રકાશે છે, અર્થાત
અનુભવવા માટે કોઈ પ્રયત્નની જરૂર નથી. એ ચેતન કહેવાય. જેને અનુભવવા માટે પ્રયત્નની જરૂર હોય, ઇન્દ્રિયોની જરૂર હોય, પ્રમાણની જરૂર હોય, એ પ્રમાણ ન હોય તો નથી. માટે કેવું કહેવાય? પરપ્રકાશ છે, જળ કહેવાય. આત્મા ચેતન છે, અન્ય સર કેવું છે? જળ છે. અને તેથી તસ્માદ દ્વંદ્વાદેહ દેહાદેહ દ્વંદ્વસ્ય ચ સકારણસ્ય અસતઃ ન વિદ્યતે ભાવહેતિ. હે અર્જુન, દ્વંદ્વ દેહાદિ એટલે આ શીત ઉષ્ણ તો દૃષ્ટાંત તરીકે લેવામાં આવ્યા. એ દ્વારા બધા જ દ્વંદ્વનો સમાવેશ થઈ ગયો. એ દ્વંદ્વનો પ્રારંભ દેહથી મળીને બધી જ વસ્તુઓ છે એ વાસ્તવમાં અનુભવાય છે પણ છે નહીં. કારણ કે એ અમુક સંજોગોમાં જ અનુભવાય છે. આપણી ઇન્દ્રિયો દ્વારા કે એ રીતે આપણે જાણીએ તો જ અનુભવાય છે. એ સ્વયં અનુભવનો વિષય બની શકતી નથી. અર્થાત કશી વસ્તુને ન અનુભવવાની સ્વતંત્રતા આપણને છે. પણ આંખો બંધ કરી દઈએ, ઇન્દ્રિયોને સંકેલી લઈએ, અરે મનને સંકેલી લઈએ તો કશાયનો અનુભવ ન થાય. અને તો એ કશાકનો અનુભવ તો થાય જ. કોનો? જે સંકેલી લેનાર છે, જેનો ક્યારેય બાધ ન થઈ શકે. એમાં હુંનો તો અનુભવ થાય જ. એ કેવું છે? અબાધિત છે, સત્ય છે. અસત અભાવ ન વિદ્યતે. અસત ન વિદ્ય ભાવ સત અભાવ ન વિદ્યતે સમજાવે છે. તથા સતશ્ચ આત્મ અભાવ અવિદ્યમાનતા ન વિદ્યતે. તેમ સત કે આત્મા છે એનું ન હોવાપણું ક્યારે પણ ન હોય. સર્વત્ર અવ્યવિચારાથી અવોચા. હું ક્યારે કહ્યું મહારાજ, પણ કે અમે કહી દીધું છે કે ભાઈ આ સતનો અભાવ ક્યારે પણ ન હોય. એટલે કે હુંનો અભાવ, આત્માનો અભાવ ક્યારે પણ ન હોય. કેમ ન હોય? એ સ્વયં પ્રકાશ છે. કશો અભાવ ક્યારે હોય? જ્યારે પરપ્રકાશ એને પ્રકાશિત કરવું પણ એમ હોય તો એને પ્રકાશિત ન કર્યો ન હોય. જે પોતાના હવા માટે કે પ્રકાશમાં અન્ય પર આધારિત હોય એને માટે એવું નહીં બની શકે કે ભાઈ પેલું અન્ય ન હોય તો એ ન પ્રકાશી શકે, ન જણાઈ શકે. પણ જેને હોવા માટે, પ્રકાશવા માટે કશાની જરૂર જ નથી. જે સ્વયં પ્રકાશ છે, સ્વયં સિદ્ધ છે. કોણ છે? હું આત્મા. ક્યારે ન હોય એમ ન બને. સર્વત્ર અવ્યભિચારાત. સર્વત્ર એટલે બધા સંજોગોમાં ન હોય એવું ના બને. સર્વત્ર અભિવિચાર એટલે ન હોય એવું ના. અવ્યભિચારાત. હું છે ને આત્મા છે એ કોઈ સંજોગોમાં ન હોય એવું ના બને. કારણ કે એ હવા માટે કશા પર આધારિત નથી, પ્રકાશવા માટે કશા પર આધારિત નથી. સ્વયં પ્રકાશ છે, સ્વયં સિદ્ધ છે અને માટે હોય જ, વિદ્યમાન હોય. એવં આત્મનાત્મનોઃ સદસતોઃ ઉભયોઃ અપી દૃષ્ટઃ ઉપલબ્ધઃ અંતઃ નિર્ણયઃ સત્સદેવ અસત અસદેવ ઇતિ. તે પ્રકારે જે જ્ઞાની પુરુષમાં નિર્ણય છે, સત અને અસત વિશેનો નિર્ણય છે. બહુ જ્ઞાની કેમ કહો કે જે નથી એ પણ ભાષે છે ને. એ વાસ્તવમાં અસત છે એ પણ જાણે સત્ય હોય આપણે ભાષે છે, આપણે માની લીધેલું છે. જન્મ્યા ત્યારથી જે કશી વસ્તુનો અનુભવ થાય એ છે એમ માની જ દીધેલું છે એટલે સત્ય છે. વાસ્તવમાં જે અનુભવનો વિષય થાય એ અસત જ હોય. જે કશી વસ્તુનો અનુભવ થાય એ શું બતાવે છે? આ ઘડાનો અનુભવ ક્યારે થાય? હું જ્યારે ઘડાને પ્રકાશિત કરું ત્યારે.
અને આંખો બંધ કરી દો તો આ ઘડાને પોતાને જણાવવાની સ્વતંત્રતા નથી, ખરું ને? તો ઇન્દ્રિયના વિષયો છે એ ક્યારે જાણી શકાય? ઇન્દ્રિયો દ્વારા પ્રકાશિત થાય ત્યારે. ઇન્દ્રિયો ક્યારે જાણી શકાય? મન દ્વારા પ્રકાશિત થાય ત્યારે. મન ક્યારે જાણી શકાય? બુદ્ધિ દ્વારા પ્રકાશિત થાય ત્યારે. બુદ્ધિ ક્યારે જાણી શકાય? આત્મા દ્વારા પ્રકાશિત થાય ત્યારે. રૂપમ દૃશ્યમ લોચનમ તદ્દૃશ્યમ તદ્ શું છે? રૂપમ દૃશ્યમ લોચનમ તદ્દૃશ્યમ ધૃક્ત માનસ દૃષ્ટાધિવૃત્ય સર્વે સાક્ષી સદૈવ ધૃગેવ ન તો દૃશ્યતે. બાકી વસ્તુઓ દેખાય ન દેખાય પણ સાક્ષી ધ્રુગે અમે દ્રષ્ટા જ છે. એ ક્યારેય દર્શનનો વિષય ના બને, જુદી વાત છે, પણ સ્વયં પ્રકાશ છે. આ પ્રકારે બે તત્વો છે, આત્મા અનાત્મા, સ્વયં પ્રકાશ પરપ્રકાશ્ય, ચેતન જળ છે નથી, ઉપયોગી નિરુપયોગી. કામનું નકામું સમજ્યા, બધું નકામું તો જે કામનું હોય મિથ્યા જ હોય. સત ક્યારેય પણ અનુભવતા આપણા વ્યવહારનો વિષય ના બને. યથોક્ત તત્વદર્શી મહાપુરુષો વડે આ પ્રકાર નિર્ણય થયો છે કે સત છે સત છે, અસત છે અસત છે. તત્વદર્શી શબ્દ સમજાવે છે ભાષ્યકાર. તત ઇતિ સર્વનામ સર્વમ ચ બ્રહ્મ તસ્ય નામ તદ ઇતિ તદ્ભાવઃ તદ્વત્વં બ્રહ્મણઃ યાથાત્મ્યં તદ્દ્રષ્ટું શીલં યેષાં તે તત્વદર્શિનઃ. તત્વદર્શી શબ્દ સમજાવ્યો, તત્વ શબ્દ સમજાવે છે. તત્ની અવસ્થાને, તત્ના ભાવને તત્વ કહેવામાં આવે. એટલે ત્વ પ્રત્યે લગાડીએ એટલે એનું ભાવવાચક, એવી જેમ કે સુંદરતા, સૌંદર્ય, સુંદરતા, તા જે છે એ ભાવવાચક પ્રત્યય છે. તો તેવી રીતે આ તત્ અને ત્વ લગાડ્યું એટલે તત્નો ભાવવાચક અર્થ કયો? તત્વ. એટલે તો તત્વદર્શી એમાં એક તત્વ શબ્દ છે. તત્વ, તત્ની સ્થિતિને, તત્ના ભાવને તત્વ કહ્યું. તત એટલે શું? તત એટલે સર્વનામ. તત એટલે તે. આ તે શું છે? આ તે તું આમાં કહેવાય સર્વનામ. સર્વનામ એટલે બધા એનું નામ. બધા એટલે તું 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 કહેવાય, હું કહેવાય, તે કહેવાય. સર્વનામ એટલે બધા એનું નામ એ કહે છે. અને સર્વ કોને કહેવાય? સર્વમ ચ બ્રહ્મ. વાસ્તવમાં સર્વ શબ્દ નથી થાય, બ્રહ્મ એ સર્વ છે. તસ્ય નામ એથી, તો સર્વનામ એટલે સર્વનું નામ, બ્રહ્મનું નામ. અને તત એટલે તત્વ. તો કે તદ્ભાવ, તસ્ય નામ તદ્ભાવ તત્વમ. આ તત શું છે? સર્વનામ છે. તત એટલે તે. તું, તે, હું, આ બધા કહેવાય સર્વનામ છે. તે પણ સર્વનામ છે. સર્વનામ એટલે સર્વનું નામ. સર્વ એટલે કોણ? તો કે બ્રહ્મ. એટલે તત છે બ્રહ્મનું નામ છે. અને તત્વ એટલે એનો ભાવવાચક તત્વ, એની સ્થિતિ. તો બ્રહ્મણ યાથાત્મ્યમ
આ તત્ના યાથાત્મને તત્વ કહેવામાં આવ્યું. તત્વદર્શિભિ તદ્દ્રષ્ટુમ શીલમેષામ તે ઇન પ્રત્યે લગાડવામાં આવ્યો. તો એનું નામ છે તત્શીલમ. તો એટલે કે ટૂંકમાં તત્વદર્શી કોને કહેવાય? દર્શન કરવાનો જેનો સ્વભાવ છે. ઇન પ્રત્યે લગાવવામાં આવે ત્યારે આવો અર્થ થાય. તાચ્છિલ્ય એટલે કે ભાઈ માલિન, ધારો કે માળા અને માલિન, માળા જે હંમેશા ધરાવનારા હોય એને માલિન કહેવાય. અને જેનો સ્વભાવ છે તો તે તત્વ એટલે તત્ જેનો સ્વભાવ છે એને તત્વ કહેવામાં આવ્યું. તત્વદર્શી, દર્શી એટલે હા જોવું, દર્શન કરવું જેનો સ્વભાવ છે એને દર્શી કહેવામાં આવ્યો. તત્વદર્શી એટલે તત્વના દર્શન કરવા એનો સ્વભાવ છે. સ્વભાવ એટલે કોઈ જાતનો પ્રયત્ન ના કરવો પડે. સ્વભાવ એટલે જે સહજ છે, પ્રયત્ન રહિત છે. ટૂંકમાં તત્વનું દર્શન કરવું જેનો સ્વભાવ થઈ ગયો છે એને તત્વદર્શી કહેવાય. એટલે કહે છે ત્વમપી તત્વદર્શિનામ દૃષ્ટિમાશ્રિત્ય શોકમ મોહમ ચ હિત્વા શીતોષ્ણાદીની નિયત અનિત રૂપાણી દ્વંદ્વાની વિકારઃ અયમ અસન એવ મરીચિ જલવત મિથ્યા અવભાસતે इति मनसि निश्चित्य तितिक्षस्व इत्यभिप्रायः. જ્યાં સુધી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ નથી, જેને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, તત્વના દર્શન કરવાનો સ્વભાવ છે, એના મનમાં તો કોઈ વિકાર જન્મવાનો જ નથી, કે બધું તત્વ જ છે. શીત ઉષ્ણ કશાય નામ રૂપનું જ્યારે આપણે અનુભવ કરીએ ત્યારે જોડે જોડે નામનું અધિષ્ઠાન છે, સતનો આપણે સતનું જ્ઞાન થાય છે. નામરૂપને સત્યતા આપનાર છે ને એ સતનો અનુભવ થાય તો પણ એ નોંધ લેતો નથી. એટલે ઘણાને સત્યતા આપનાર છે એ માટીનો અનુભવ થાય તો એ માટીની નોંધ નથી લેવાતી. આ ઘણાને સાચો માનવામાં આવે. તેવી રીતે આપણે નામરૂપનો અનુભવ થયા કરે છે. શીત ઉષ્ણ કહો, નામરૂપ કહો. અને તેથી ચક્ષુથી કે ઇન્દ્રિયોથી કે મનથી જેનો અનુભવ થાય છે એ સત્ય છે. એ પ્રકારનો નિર્ણય હોવાને કારણે આ બધી વસ્તુઓ સત્ય માનીએ છીએ જે આપણા અનુભવનો વિષય છે. વાસ્તવમાં જે કે અનુભવનો વિષય હોય એ તો હંમેશા વ્યભિચારી છે, સતત બદલાયા કરતો હોય છે, પણ સત્ય હોય નહીં. સત્ય ક્યારે અનુભવનો વિષય ના બને, કારણ કે એ અનુભવ સ્વરૂપ છે. એટલે હું છે અનુભવ કરનાર છે એ સત્ય છે. જે કશાયનો અનુભવ થાય કેવું છે? મિથ્યા છે. હવે બહુ ગંભીર તત્વ અહીંયા કહેવામાં આવ્યું છે. હવે જ્યાં અર્જુન આ વસ્તુ તારા અનુભવ તારા જ્ઞાનનો વિષય ના બને તો શું તું જાણ અને તું આને ધ્યાનમાં રાખ કે જે કે અનુભવે છે મિથ્યા છે, એ સત્યતા ના આપીશ. શોક અને મોહ ક્યારે જન્મે? આપણે જે અનુભવીએ છીએ સત્ય છે એવું આપણા મનમાં નિર્ણય હોય તો શોક અને મોહ જન્મે. અને મૃત્યુ પણ સત્ય છે એવું માનીએ ત્યારે શોક જન્મે ને. એટલે એ તો કહે છે કે ભાઈ તું આ બુદ્ધિથી સમજ કે જે કશી વસ્તુનો અનુભવ થાય છે મૃત્યુ સહિતનો, એ બધું પણ વ્યભિચારી છે, વિકારી છે, અને માટે એની કોઈ વ્યવસ્થા નથી. અને માટે જે અનુભવાય છે એ તો સત્ય હોય ના શકે. પણ મારા જે એવું કેમ એ અનુભવું છું ને મારા પર જેની અસર થાય છે એની આપને શું ખબર પડે?
અસર કેમ થાય છે? કારણ કે એને માની લીધું છે કે જે અનુભવ છું એ સત્ય છે. એક બાળક એના પિતા સાથે જતો હતો, દૂર એક મોટો હાથી હતો. તો પિતા એને ધીમે ધીમે હાથી પાસે લઈ ગયો. પેલો બાળક ગભરાય કે મારે નથી જવું, બહુ મોટો હાથી છે, મને ડર લાગે છે. તો એ પિતા એને આંગળી પકડીને લઈ જાય છે અને પછી એને હાથીને સ્પર્શ કરાવે. ત્યારે બાળકને ખબર પડે કે આ તો લાકડાનો હાથી છે. આ બેહૂબ હાથી જેવો દેખાય પણ વાસ્તવમાં હાથી નથી. એટલે આવો અનુભવ થયો ત્યારે પછી એને બધી બીક ભય જતો રહ્યો. તે રીતે હે અર્જુન, જ્યારે તું વસ્તુની સત્યતા જાણશે તે તારામાં કોઈ પ્રકારનો પ્રત્યાઘાત, રાગ દ્વેષ કે શીત ઉષ્ણ દ્વંદ્વ નહીં રહે. અને ત્યાં સુધી શું? ત્યાં સુધી માન કે આશા આ બધું મિથ્યા જ છે. તારી જાતને યાદ કરે. તેથી તું પ્રભાવિત ના થઈ જાય. આપણી ટેવ છે કે આપણે પ્રભાવિત થઈ જઈએ, કારણ કે આપણી ટેવ છે કે જે અનુભવી છે સત્ય છે, ને સત્યથી પ્રભાવિત થઈ જઈએ સ્વાભાવિક છે. એટલે અત્યારે તો તું જાણે કે માત્ર વિચારથી જાણે કે જે અનુભવે છે એ મિથ્યા છે. એ તારી પોતાની દ્રષ્ટિનો વિષય ના બને ત્યાં સુધી તિતિક્ષસ્વૈત અભિપ્રાય શીતોષ્ણાદેની નિયત અનિત રૂપાણી દ્વંદ્વાની. કશી વસ્તુ ક્યારેક શીત હોય, ક્યારેક ઉષ્ણ હોય, ટૂંકમાં એની કોઈ વ્યવસ્થા નથી. વિકારો અયમ અસન્નેવ, તો વિકાર છે, પરિવર્તનશીલ છે, માટે અસત છે. સત ક્યારે પરિવર્તન ન પામે એ માટે અસત છે. મરીચી જલવત, જેવી રીતે ઝાંઝવાનું જળ હોય, જળ જેવું દેખાય છે, વાસ્તવમાં નથી. એ દેખાય છે છતાં પણ નથી. એનો એક સુંદર દૃષ્ટાંત આપ્યો કે દેખાય છે માટે સાચું છે એવો નિયમ નથી. સ્વપ્નમાં બધી વસ્તુઓ અનુભવાય છે, પણ હવે જાગીએ ત્યારે ખબર પડે કે વાસ્તવમાં કંઈ જ ના હતું. તેમ જાગ્રતની અંદર પણ આ ઝાંઝવાનું જળ આપણે અનુભવાય છે, અને જે એની તત્વને જાણતું નથી એ તો બિચારા સાચું જ જળ માની લે. આ બધા પ્રાણીઓ છે, આ બધા એ બધા બિચારા એને સાચું જ માની લે. એમ હરણ વગેરે તો એને જોઈને દોડે. તરસ્યું થયું હોય તો ઝાંઝવાનું જળને સાચવા દોડે. જેમ દોડે એમ પેલું દૂર જતું જાય. આપણે એમ કે હરણ એવું, આપણે એવા જ છે. હરણને જે ઝાંઝવાના જળ વિશે છે, આપણા જગત વિશે છે. પેલા જળ દેખાય છે મારા એને સાચું માને છે, આપણે જગત દેખાય છે મારા આપણે સાચું માનીએ છીએ. પણ જ્યાં સુધી આ તારા જ્ઞાનનો વિષય ન બને ત્યારે નિશ્ચય કરતો. બે વસ્તુ કઈ કે ભાઈ જગત મિથ્યા છે, આત્મા સત્ય છે, એ છે. પણ હું આ જગતને સત્યતા આપવા એટલો ટેવાયેલો છું કે આ 1000 વાર સાંભળવા છતાંય પણ એ કંઈ ફેર નથી પડતો. કેટલી બધી વાર સાંભળ્યું, તું બ્રહ્મ છે બધું 1000 વાર બોલી ગયા, સાંભળવાનો સવાલ ક્યાં છે? છતાં હું જ્યારે આવે ત્યારે મનમાં જીવાત્માનો જ ખ્યાલ આવતો હોય છે, બ્રહ્મનો ખ્યાલ નથી આવતો. એટલે જ્યાં સુધી હે અર્જુન આ તારા જ્ઞાનનો વિષય થયો ત્યાં સુધી તું તારી યાદને યાદ દેવડાવ. એથી મનસી નિશ્ચિત્ય. આ તો બધું બદલાયા કરનારું છે. આના માટે વિકાર છે, માટે અસત છે, ઝાંઝવાના જળ જેવું છે. એ પ્રકારે તું સ્વસ્થ હોય ત્યારે આવો નિર્ણય થઈ શકે. આપણે જ્યારે જગતમાં અનુભવથી પ્રભાવિત થઈ જઈએ ત્યારે આપણે આ વસ્તુ નથી કહી શકતા, નથી સમજી શકતા. પણ જ્યારે અનુભવથી દૂર હોઈએ, કશી વસ્તુના પ્રભાવ ન હોઈએ, આપણે ધ્યાન કરતા હોઈએ ત્યારે આપણું મન બધી ખેંચી લઈએ, જગતના પ્રભાવ નથી હોતા, ત્યારે આપણે જે વિચારવું એ વિચારી શકીએ. તે અર્જુન તો આ બધા અનુભવથી જ્યારે દૂર થઈ જાય અને મનને વિચાર કર કે જો આ બધું મિથ્યા છે તો તું જોઈ શકીશ જ્યારે મન સ્વસ્થ હશે ત્યારે. જેવો પાછો મન જગતનો અનુભવ કરશે
એટલે વળી પાછો જગતથી પ્રભાવિત થશે, એટલે વળી પાછો એને સાચું માની લેશે અને વળી પાછું તું પ્રત્યાઘાત દર્શાવશે, પાછું દુઃખી થશે. એટલે તું એ બધાને સહન કરે. એટલે સહન કરવું એ એટલે શું છે કે બસ આ પ્રકારે નિશ્ચિત્ય કે આ બધું મિથ્યા છે, માત્ર ભાષે જ છે, અંદર વાસ્તવમાં છે નહીં, એવો તું બુદ્ધિમાં નિશ્ચય કર. હજી એ મારો અનુભવનો વિષય બન્યો નથી, છતાં પણ બુદ્ધિથી નિશ્ચય કરી શકીએ કે જે અનુભવું છું એ મિથ્યા છે, ઝાંઝવાના જળ એવું છે, એમ કરીને તિતિક્ષા. અને મારે ખરેખર છે જ નહીં, ભલે દેખાતું હોય. ઝાંઝવાનો જળ દેખાય છે, વાસ્તવમાં નથી. મારું મન સત્ય માને છે, તોય પણ કહે કે આ બધું મિથ્યા છે. આમ જગત અનુભવું છું અને છતાં તું સમજી લે અર્જુન કે આ બધું વાસ્તવ મિથ્યા છે, અંતેથી એ સત્યતા આપવા યોગ્ય નથી. મળે તિતિક્ષસ્વ, તું જે છે એને જેમ છે એમ રહેવા દે. તિતિક્ષા સહન કરવું એટલે કશાને બદલવાનો પ્રયત્ન ના કરીશ. આગળ કહેવામાં આવ્યું ને કે ભાઈ તામ તિતિક્ષસ્વ ભારત. આ બધી વસ્તુઓ તો આવે છે, જાય છે, બદલાયા જ કરે છે. આગમા પાયિન અનિત્યા તામ તિતિક્ષસ્વ ભારત. આગમા પાયિન આવનારા જનારા છે, કોઈ સ્થાયી નથી. અને માટે જે આવ્યું છે જવાનું જ છે, જે ગયું છે હંમેશ માટે ગયું નથી. અને માટે સહન કરેલ. એટલે જ્યાં સુધી આપણી આ દ્રષ્ટિ ન બની હોય તો તેનું મૂલ્ય આપવામાં આવ્યું તિતિક્ષસ્વ, તું સહન કરી લે. એ અભિપ્રાય. એટલે મનસી નિશ્ચિત્ય. સહન કરવું એ મનથી એ નિશ્ચય કરીને કે ભાઈ આ તો આવું જ છે, તો આવું રહેવાનું જ છે, સ્વામીએ નહીં બદલાય. એટલે ટૂંકમાં હજી સત્યતા આપીએ છીએ અને આપણે એના પ્રત્યે પ્રત્યાઘાત દાખવીએ છીએ. એટલે સલાહ આપે કે સ્વામી શું કામ તમે આ ચિંતા કરો છો, આ તો આવી જ રહેવાનું છે. મનમાં નિશ્ચય આવું જ રહેવાનું છે. એટલે મનને હું પ્રત્યાઘાત ન આપવા દઉં. જો આપે ને આ તો આવું જ છે, તારા કાબુમાં નથી, એ તો એવી જ વસ્તુઓ છે, છોડ. એટલે એ શું થાય, આપણું એક મૂલ્ય થાય. આ બધી વસ્તુઓ વાસ્તવમાં મિથ્યા જ છે, કંઈ મહત્વની નથી, એવું મારો પોતાનો નિશ્ચય બને તો પછી તિતિક્ષા કરવાનો, સહન કરવાની જરૂર જ નથી. સહન કરવાનું ક્યાં સુધી હોય ત્યાંથી મારો નિર્ણય બન્યો નથી. તે શું નિર્ણય છે કે આ બધું મિથ્યા છે, ભલે મને સત્ય ભાસતું હોય તો મિથ્યા જ છે. મારે સત્ય માનીને એના પ્રત્યે પ્રત્યાઘાત ન દર્શાવવો જોઈએ. મનસી નિશ્ચિત. બહુ સુંદર કહ્યું ભાષ્યકારે કે તારો નિર્ણય ના બને, આવો નિર્ણય તો કરતું કે આ બધું આવનારું જનારું છે, અનિત છે, મિથ્યા છે, એના માટે સહન કરી લે, એના પ્રત્યે સત્યતા ના આપીશ, પ્રત્યાઘાત ન દર્શાવીશ. આગળ કહે છે કિમ પુનઃ તત્સત યત સદૈવ સર્વદા એવ અસ્તિ ઇતિ ઉચ્યતે અવિનાશીતિ. કેમ ચાલો ભાઈ આપણે સતના સત એની વાત કરવામાં આવી તો ભગવાન આવે મને કહો સત શું છે ને અસત શું છે. ચાલો મારે મનમાં નિશ્ચય કરવાનો હોય તો એ મારે સમજો ભાઈ સત કોને કહેવાય અને અસત કોને કહેવાય. કેમ પુનઃ તત્સત યત સદૈવ સર્વદા એવ અસ્તિ. તો ભગવાન આપ મને કહો કે સત કયું શું સત છે જે હંમેશા હોય છે, જે ક્યારે ન હોય એવું ન હોય, એ જરા મને કહી બતાવો, દેખાડો. તો બીજા શ્લોકમાં ભગવાન આ સતની વ્યાખ્યા કરે છે. અવિનાશી તો તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતં વિનાશમવ્યયસ્યાસ્ય ન કશ્ચિત કર્તુમર્હતિ. સત એટલે જેનો બાદ નથી, જેનો વિનાશ નથી. ભગવાન કયું એ સત? અવિનાશી તદ્વિદ્ધિ.
હે અર્જુન, તું એને અવિનાશી જાણ. યેન ઇદમ સર્વમ તતમ, જેના વડા બધું વ્યાપ્ત છે એ અવિનાશી છે. વિનાશમ અવ્યસ્ય અસ્ય ન કશ્ચિત કર્તુમર્હતિ. આ અવિનાશી છે, અવ્યય છે, નિર્વિકાર છે, કોઈ પણ નાશ ન કરી શકે. અહીં કહે છે કે ભગવાને નાશ ન કરી શકે. અવિનાશી કોને કહેવાય? તો કે વિનાશ ન થવો એનો સ્વભાવ છે. વિનાશ એટલે વિનાશ થવો એવો સ્વભાવવાળું છે. અવિનાશી એટલે વિનાશ ન થવાના સ્વભાવવાળું છે. એટલે જેનો વિનાશ થઈ જ ના શકે, કોઈ એનો વિનાશ ના કરી શકે ને. ભગવાન પણ ના કરી શકે. ભગવાન પોતે જ અવિનાશ, એ જુદી વાત છે. પણ અવિનાશી કોને કહેવાય? વિનાશ પામવા યોગ્ય નથી તે, એવું છે તત્વ અવિનાશી. તું તદ્વિધિ હે અર્જુન, તે અવિનાશી છે, અર્થાત ક્યારે નાશ પામવા યોગ્ય નથી. યેન, જેના આવડે ઇદમ સર્વમ તતમ, જેના સર્વવ્યાપ્ત છે, જે સર્વવ્યાપ્ત તત્વ છે એ અવિનાશી છે. એક સ્થળે જે મર્યાદિત હોય ને એનો વિનાશ થઈ શકે. દેશમાં, કાળમાં, કશામાં પણ જે મર્યાદિત હોય એ વસ્તુ આધારિત છે. દેશ પર આધારિત છે, કાળ પર આધારિત છે, કારણ પર આધારિત છે. અને આધારને હટાવી લેવામાં આવે તો વસ્તુ નષ્ટ થઈ જાય. પણ જે કશા પર આધારિત ન હોય એનો નાશ કોણ કરી શકે? યેન સર્વમિદમ તતમ, જેના વડે આ સમગ્ર જગત વ્યાપ્ત છે. હે અર્જુન, તું એને અવિનાશી જાણ. અસ્ય વ્યયસ્ય, આ અવ્યય છે એ વ્યય થવા યોગ્ય નથી. એનો વિનાશ કોઈ પણ ન કરી શકે. એ શું હશે? ક્યાં હશે? બધી વસ્તુઓ તો વિનાશી જ છે. જેનો અનુભવ કરીએ છીએ બધું વિનાશશીલ છે. કોણ હશે? અનુભવ કરનાર એટલે એક આત્મા છે. કેમ? કારણ કે સ્વયં પ્રકાશ છે, સ્વયં સિદ્ધ છે. એ પોતાના હવા માટે કશા પર આધારિત નથી, એ પ્રકાશ માટે આધારિત નથી. એટલા માટે તમે જે વસ્તુ કશાક પર આધારિત હોય એનો આધાર ખસેડી લો તો વસ્તુ રહે નહીં. આધાર વગરની છે એને તમે શું ખસેડી લો? અંતેથી અસ્ય વ્યસ્ય વિનાશમ ન કશ્ચિત કર્તુમર્હતિ. આ અવિનાશી છે, એનો વિનાશ કોઈ પણ કરી ના શકે. ચાલો આપણે એને જોઈશું આગળ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.